ગ્રહો નડે છે એટલે શું? જો એક આ યુનિવર્સ છે, બધા એરિયા ડિસાઈડ કર્યા છે, એનો રેફરન્સ છે પ્લેનેટ. પ્લેનેટ ઓબ્જેક્ટ છે, રાશિઓ એરિયા છે, નક્ષત્રો એરિયા છે, પણ આખો મેપ 3D બની જાય છે. તો એનું એક આપણે જે કુંડલી બનાવી છે, તો તમે જ્યારે જન્મ લીધો ત્યારે અમુક પ્લેનેટ અમુક એનર્જી સાથે પૃથ્વીના રેફરન્સમાં હતા અને છે. જેવી રીતે તમે જન્મ લીધો ત્યારે કોઈ એક એનર્જીનું એક આખું કોમ્બિનેશન્સ હતું. હવે જ્યારે તમે 21 વર્ષના થયા અને તમારા રિલેશનશિપમાં પ્રોબ્લેમ ચાલે છે અને એ સમયે ચંદ્ર જે જન્મ સમયના રેફરન્સમાં પ્રેઝન્ટ લાઈફનો ચંદ્ર અગર મેચ નથી થઈ રહ્યો તો તમે ઇમોશનલ ડિસઓર્ડર બની જાઓ છો. અને જો એ ચંદ્ર મેચ થઈ રહ્યો છે એટલે કે સારો છે અથવા એનું અલાઇનમેન્ટ રાઈટ છે તો તમે એ વસ્તુને ડિટેચમેન્ટથી સોલ્વ કરી શકો છો. તો ગ્રહો નડે છે એવું ક્યારેય ન કહી શકાય, પણ એ એનર્જીઓ ઉપર આપણે વર્ક નથી કરતા ત્યારે આપણે પોતે જ નડતર રૂપ પોતાના માટે અને દુનિયાના માટે બની જઈએ છીએ.